નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો ભાગ નંબર 12. આ વિડીયોમાં આપણે આસન્ન મૂલ્યનો અભ્યાસ કરવાનો છે. આસન્ન મૂલ્ય એટલે શું? એટલે કે અંદાજિત મૂલ્ય. બરાબર છે. તો હવે આસન્ન મૂલ્ય સમજવા માટે સૌથી પહેલા આપણે એક આકૃતિને અહીંયા સમજીએ. y અક્ષ છે, એક x અક્ષ છે, અહીંયા એક વક્ર છે. વક્રના આ બિંદુ આગળ આપણે એક સ્પર્શક દોરીએ છીએ. એ બિંદુ આપણા માટે pxy છે. હવે અહીંયાથી આપણે સ્પર્શકનો ઢાળ વિચારવો હોય તો આ આપણા માટે dy થશે, આ આપણા માટે dx થશે. બરાબર. અને ત્યાંથી વક્ર સુધી જો આપણે લંબાવીએ તો dx ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ, અને અહીંયા આખું પદ જે છે આટલેથી આટલી જે ઊંચાઈ છે એને આપણે ડેલ્ટા વાય તરીકે ઓળખીશું. આટલેથી આટલી ઊંચાઈ dy હતી, જ્યારે આટલેથી આટલી ઊંચાઈ છે ડેલ્ટા વાય. હવે આ જે બિંદુ છે એ બિંદુના યામ આપણે વિચારવા હોય તો x વત્તા dx, y વત્તા dy. આ બિંદુ જે છે એને q તરીકે ઓળખી લઈએ. તો qના યામ આપણે વિચારવા હોય તો x પ્લસ ડેલ્ટા એક્સ, y પ્લસ ડેલ્ટા વાય. અને આ બિંદુના યામ શું કીધા છે? x પ્લસ dx અલ્પવિરામ y પ્લસ dy. મિત્રો, અહીંયા આપણે ઢાળ માટે આ રીતના બંને રેખાખંડો એટલે કે PR અને RQ, અને અહીંયા S વિચારી લઈએ. આ બિંદુ S છે તો RS આપણે વિચારીએ છીએ. બરાબર છે. હવે જો અહીંયા દૂર રાખીએ છીએ તો આપણને એ અંતર વધુ દેખાય છે, પરંતુ એ ઢાળ અહીંથી અહીંયા પણ હોઈ શકે છે, અહીંથી અહીંયા પણ વિચારી શકાય છે, અહીંથી અહીંયા પણ વિચારી શકાય છે. તો આપણે અહીંયા નજીકમાં વિચારીએ તો એમ કહી શકાય કે સૌથી પહેલાં તો આપણે આ શું છે dx, ડેલ્ટા એક્સ, dy, ડેલ્ટા વાય, એના વિશે આપણે થોડો ખ્યાલ મેળવી લઈએ. તો પહેલાં તો એક વક્ર છે. તો કે ધારો કે f d2r, જ્યાં d સબસેટ r પર વ્યાખ્યાયિત વિધેય y ઇક્વલ ટુ fx છે. હવે x માં થતો ફેરફાર, ધારો કે x માં થતો સૂક્ષ્મ ફેરફાર કે છે. મિત્રો, સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા એક્સ. સમજો, જે અહીંયા આપણે વિચારીએ છીએ તે આ ભલે અહીંયા લાંબી રેખાખંડ દેખાતો, પરંતુ એ અહીંયા પણ હોઈ શકે છે, અહીંયા પણ હોઈ શકે છે. એટલે આપણે એને કેવું વિચારવાનું છે? સૂક્ષ્મ વિચારવાનું છે. તો ફેરફાર ડેલ્ટા એક્સ છે, તેને અનુરૂપ વાયમાં થતો સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા વાય છે. સમજી લેજો, એક્સમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ અને વાયમાં થતો ફેરફાર ડેલ્ટા વાય છે. તો એના આધારે આપણને શું મળી શકે? ડેલ્ટા વાય બરાબર એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ fx દ્વારા મેળવી શકાય. એટલે કે જે આપણું વિધેય છે એ વિધેયની x પ્લસ ડેલ્ટા એક્સ માટેની કિંમત, એ વિધેયની x માટેની કિંમત, એ બંનેની બાદબાકી કરીએ તો આપણને શું મળે છે? જે ડેલ્ટા વાય છે તે આપણે મેળવી શકીએ છીએ. હવે એની અંદર dx શું છે? તો dx વડે દર્શાવતું
એક્સનું વિકલ dx ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ થી વ્યાખ્યાયિત થાય. dx એ શું છે? એક્સનું વિકલ છે. તો dx અને ડેલ્ટા એક્સ બંનેના મૂલ્યો કેવા છે? સરખા છે. વિકલ એટલે કે એક્સમાં થતો ફેરફાર. ચલો એવી જ રીતે y નું વિકલ આપણે દર્શાવવું હોય તો y નું વિકલ dy છે. હવે dy એટલે શું? તો કે dy બરાબર, જો અહીંયા આપણે x વડે ભાગીએ તો dy upon dx into dx. હવે dx ની જગ્યાએ ડેલ્ટા x લખી શકાય અને dy upon dx ની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? f' x પણ લખી શકીએ. તો f' x into ડેલ્ટા x. તો dy તરીકે આપણને f' x into ડેલ્ટા x અથવા f' x into dx પણ લખી શકાય છે. ક્લિયર? મિત્રો, અહીંયા મેં વાત કરી એમ કે આપણે તુલનાત્મક રીતે જોઈએ, તુલનાત્મક રીતે dx ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ અને dy એકરૂપ ડેલ્ટા વાય થાય. કારણ કે અહીંયા dx અને ડેલ્ટા એક્સ તો સરખા છે, પરંતુ dy અને ડેલ્ટા વાયમાં થોડો ડિફરન્ટ છે. પરંતુ બધા જ માપ ખૂબ જ સૂક્ષ્મ હોવાથી આ પણ શું થશે? એકદમ સરખા થશે. બરાબર છે? તો મિત્રો, હવે એમ તમને કહું કે આપણે નોંધ તરીકે આટલું યાદ રાખી દઈશું કે બુક પ્રમાણે આપણે વિચારીએ છીએ તો કોઈ પણ આપેલી કિંમતનું આસન્ન મૂલ્ય શોધવાનું હોય વિકલના ઉપયોગથી, આસન્ન મૂલ્ય શોધવા માટે તો સૌથી પહેલા તમારે ડેલ્ટા વાય આ સૂત્રનો ઉપયોગ કરવો. ડેલ્ટા વાય બરાબર એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સનો ઉપયોગ કરવો. બરાબર? નો ઉપયોગ કરી આપણે ડેલ્ટા વાય, તો સમજો આ જે કિંમત છે આસન્ન મૂલ્ય માટે dy એકરૂપ ડેલ્ટા વાય, તો આપણે ડેલ્ટા વાય આ કિંમતને આધારે શોધવાના. આમાંથી એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સને આપણે કરતા બનાવીએ તો ડેલ્ટા વાય પ્લસ એફ એક્સ થાય. બરાબર? આટલું કામ કર્યા પછી આપણે ડેલ્ટા વાયની કિંમત અહીંથી મૂકવાની છે. ડેલ્ટા વાય બરાબર એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ શોધી તે કિંમત એકમાં મૂકતા આસન્ન મૂલ્ય મળે. તો મિત્રો, બુકમાં આ રીતનો ઉપયોગ કરેલો છે, તો આપણે પણ શક્ય હશે તો આ જ રીતનો ઉપયોગ કરીશું. અથવા કરીને ડાયરેક્ટ જ જો આપણે સૂત્ર લખવું હોય તો આવું પણ થઈ શકે. એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. મિત્રો, અહીંયા જે આપણે અલગ અલગ વિચાર કરીએ છીએ એ જ વિચાર હવે ભેગો કરી દીધો છે. કારણ કે આ એફ એક્સ એના એ રાખ્યા છે, ડેલ્ટા વાયની જે કિંમત આરી છે એ રીતે આ મૂકી દીધી છે. ટૂંકમાં એક જ પદ લખવાનું થાય અને એક જ પદમાં જે પણ જરૂરિયાત છે એ જરૂરિયાતવાળી કિંમતો યા પદો પહેલેથી શોધી દેવાની રહેશે અને પછી સીધી આપણે અહીંયા મૂકી દઈશું એટલે આપણને સીધો એનો જવાબ મળી શકે. ઓકે? તો આ સૂત્ર દ્વારા અથવા આ રીત દ્વારા આપણે આસન્ન મૂલ્ય મેળવી શકીએ છીએ. તો આસન્ન મૂલ્ય માટેનું ઉદાહરણ નંબર 21નો આપણે અભ્યાસ કરીએ. તો કે ઉદાહરણ નંબર 21. ચલો, ઉદાહરણ 21ની જે રકમ છે એમાં આપ્યું છે વર્ગમૂળમાં 36.6 નું આસન્ન મૂલ્ય શોધો. હવે આપણે x પ્લસ ડેલ્ટા એક્સ નો જે વિચાર કરીએ છીએ એ x પ્લસ ડેલ્ટા એક્સ માં x અને ડેલ્ટા એક્સ કોને લેવા? તો અહીંયા સમજી લેજો કે 36.6 આપ્યા છે
તો એ 36.6 નું વર્ગમૂળ છે. તો 36.6 ની નજીકની એવી કઈ સંખ્યા જેનું વર્ગમૂળ સરળતાથી થઈ શકે? તો એ છે 36. તો આપણે આની અંદર x તરીકે 36 લેવાના છે અને ડેલ્ટા x તરીકે 0.6 લેવાના છે. બરાબર? અને આપણું વિધેય કયું થશે? y બરાબર √x થાય. તો ધારો કે y ઇક્વલ ટુ √x, x બરાબર 36 અને ડેલ્ટા x બરાબર 0.6. આ વસ્તુ આપણે આના ઉપરથી નક્કી કરીને લખી દીધું છે. હવે મિત્રો, ધારો કે જે બીજું સૂત્ર મેં લખ્યું હતું એ બીજું સૂત્ર આપણે વાપરવું છે, તો શું લખી શકાય? fx પ્લસ ડેલ્ટા x ઇક્વલ ટુ fx પ્લસ f' ઇન્ટુ ડેલ્ટા x. આ પદ એ તો આપણા માટે આ જે છે તે, ઓકે, fx, તો x ની કિંમત 36 આપણે આની અંદર મૂકીશું તો આપણને એ fx મળી જશે. f' તો આનું વિકલન કરવું પડશે અને પછી આમાં x ની કિંમત 36 મૂકવી પડશે. અને ડેલ્ટા x તો આપણી પાસે તૈયાર જ છે. તો આપણે શું કામ કરીશું? પહેલા તો જે વિધેય આપ્યું છે એના આધારે f36 શોધી દઈએ, જે પહેલી જરૂરિયાત છે તે. તો વર્ગમૂળમાં 36 બરાબર 6. ચલો હવે બીજી જરૂરિયાત માટે f' શોધવા પડે પહેલા. તો f' fx તરીકે √x છે, તો f' તરીકે શું થશે? 1/2 √x થશે f' તરીકે. હવે 1/2 √x થયા તો આપણે x ની જગ્યાએ 36 મૂકીએ તો f'36 1/2 વર્ગમૂળમાં 36 તો 1/12. ઓકે, હવે 1/12 આપણને જે મળ્યા છે અત્યારે એમને એમ રાખીએ અને ડેલ્ટા x આપણી પાસે તૈયાર છે. તો માટે ચલો અહીંયા હું લખી દઉં છું f36 વત્તા 0.6 બરાબર f36 વત્તા f'36 અને ડેલ્ટા x તરીકે 0.6. ચલો હવે મિત્રો, અહીંયા આપણે ઇક્વલ ખરેખર આમ કરી શકતા નથી. આ જે સૂત્ર છે એ આસન્ન મૂલ્યનું સૂત્ર છે, એટલે આ રીતે સમથિંગ સ્વરૂપ હોવું જોઈએ. ચલો હવે f36 ની આ પદ તો આપણા માટે શું થઈ જશે? વર્ગમૂળમાં 36.6. ચલો f36 ની કિંમત કેટલી? તો કે 6. ચલો f'36 ની કિંમત કેટલી? તો 1/12 અને અહીંયા છે 0.6. તો 6. ચલો અહીંયા 6 નો છેદ ઉડશે તો શું વધશે? તો 0.1/2. હવે 1/2 હોય તો 0.5, એટલે આનો જવાબ શું થશે? 6 વત્તા 0.05. તો આની કિંમત આપણને શું મળશે? 6.05. તો આનો મતલબ એ થયો કે માટે વર્ગમૂળમાં 36.6 નું આસન્ન મૂલ્ય 6.05. ઓકે, તો આ પ્રમાણે આપણે ઉદાહરણ 1 સમજી શકીએ. 21 સૌથી પહેલા સૂત્ર લખી દીધું. સૂત્રમાં જે જરૂરિયાત છે એ પ્રમાણના પદો શોધી દીધા. શોધ્યા પછી આ બધી કિંમતો આપણે આ સૂત્રમાં મૂકી દીધી અને સૂત્રમાં મૂક્યા પછી જરૂરિયાત પ્રમાણે આપણે જવાબ લાવી દીધો છે. મિત્રો, એક જ વખત આપણે આ ટાઈપનો સંકેત કરીશું, પછી એની નીચે ઇક્વલ ઇક્વલ જ લખીશું. કેમ? કારણ કે જે પદ લખી રહ્યા છીએ એ આના તો ઇક્વલ છે. હા, આગળ જો આ પદ લખતા હોય તો તમારે સમરૂપ દર્શાવવું પડે, પરંતુ આપણે એ આગળનું પદ ન લખતા હોઈએ તો આપણે ઇક્વલ ઇક્વલ પણ ત્યાં કરી શકીએ છીએ. ચલો હવે એ જ રીતે ઉદાહરણ નંબર 22. મિત્રો, એક જ રીતના 15 જેવા દાખલા છે, બરાબર છે.
તો આપણે થોડાક દાખલા ગણીશું, એ પ્રમાણે બીજા તમે જાતે પણ ગણી શકશો. તો લખ્યું છે કે વિકલના ઉપયોગથી મિત્રો આસન્ન મૂલ્ય જે આપણે શોધી રહ્યા છીએ એની અંદર આપણે વિકલ આ dx dy એ બધા વિકલ છે, બરાબર છે. તો એ વિકલનો ઉપયોગ કરીને આપણે શોધી રહ્યા છીએ. તો આ જે આસન્ન મૂલ્ય શોધવાની રીત જે છે એને વિકલના ઉપયોગથી આસન્ન મૂલ્ય મેળવો એ રીત કહી શકાય. તો હવે અહીંયા છે 25/1/3. હવે વિચારો કે 25/1/3 હોય તો 25ની નજીકની એવી કઈ સંખ્યા કે જેનું ઘનમૂળ નીકળી શકતું હોય? તો એ છે 27. તો આનો મતલબ એવો થયો કે x તરીકે 27, તો ડેલ્ટા x તરીકે કેટલા થાય? -2 થઈ શકે. ચલો fx તરીકે અથવા y તરીકે આપણે શું લખી શકીએ? x⁻⁴ આપણે ધારો કે કરીને લખી શકીએ. y તરીકે લખીએ અથવા fx તરીકે લખીએ તો ચાલે. હવે આપણે આસન્ન મૂલ્ય માટેનું સૂત્ર fx + Δx fx + f'(x) Δx આપણે વિચારીએ તો આને આધારે સૌથી પહેલા f27 શોધવા પડશે. ચલો f27, તો 27 નું ઘનમૂળ એનો મતલબ કે 3 થાય. ચલો બીજા નંબરમાં f'(x) શોધવા પડશે. તો f'(x) x⁻⁴ છે તો એનું વિકલન કરીએ તો 1/3 x⁻⁴ - 1 એટલે -2/3 એટલે કે 1/3 × x⁻²/3. આ મળ્યું આપણને f'(x), પરંતુ x ની જગ્યાએ 27 મૂકવાના છે. તો f'27 બરાબર 1/3 27ની 2/3 એટલે 1/3. ચલો 27 નું ઘનમૂળ એટલે 3 અને 3 નો વર્ગ એટલે 9, તો એ પણ 1/27 થશે. હવે આપણે બધી કિંમતો આની અંદર મૂકી દઈએ તો કે માટે f27 + -2 તરીકે f27 + f'27 અને એની કિંમત -2. તો આ પત્તો એ આપણા માટે શું થઈ જશે? 25ની 1/3. ચલો f27 ની કિંમત છે 3, f'27 ની કિંમત છે 1/27 અને -2. તો 3 - 2/27. હવે મિત્રો -2/27 એનો જવાબ કેટલો થાય એ તમને ખબર હોવી જોઈએ. તો એનો જવાબ છે 3 - 0.074. બરાબર છે. હવે 0.074 3માંથી આપણે બાદ કરીએ છીએ તો 2.926. તો આનું આસન્ન મૂલ્ય કેટલું થવાનું? માટે 25ની 1/3 નું આસન્ન મૂલ્ય 2.926 થાય. મિત્રો આમ આપણે સાદા કેલ્સીમાં ઘનમૂળ શોધવું હોય તો આપણને ઘણી તકલીફ પડે અથવા એના માટે કોઈ સ્પેશિયલ રીત આપણે યાદ રાખવી પડે, પરંતુ આ રીત દ્વારા આપણે કોઈ પણ પદ આપ્યું હોય તો એનું આસન્ન મૂલ્ય સરળતાથી શોધી શકીએ છીએ. ચલો હવે એના પછી છે ઉદાહરણ નંબર 23. તો ઉદાહરણ નંબર 23 માં fx તરીકે
2x² પ્લસ 5x પ્લસ 3 આપ્યું છે અને f3.02 નું આસન્ન મૂલ્ય શોધવાનું છે. તો હવે તમને fx અહીંયા આપી દીધું છે. આને આધારે x કેટલા કહીશું અને ડેલ્ટા x કેટલા કહીશું? તો કે x ઇક્વલ ટુ 3 અને ડેલ્ટા x ઇક્વલ ટુ 0.02 લેતા આપણે આ રીતના બંને પદો લઈએ તો શું થઈ શકે? હવે તો મિત્રો આપણા સૂત્ર પ્રમાણે સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? તો સૂત્ર લખી દઈએ fx પ્લસ ડેલ્ટા x fx પ્લસ f' ઇન્ટુ ડેલ્ટા x. ચલો સૌથી પહેલા f3 આપણે શોધીએ. તો f3 2 ઇન્ટુ 3² 5 ઇન્ટુ 3 પ્લસ 3. તો 2 ઇન્ટુ 3² તો 18 પ્લસ 15 પ્લસ 3. તો આનો જવાબ આપણને મળે છે 36. ઓકે, ચલો હવે આપણે f' ની જરૂર છે. તો f' વિચારીએ તો કે f' ઇક્વલ ટુ ચલો 4x પ્લસ 5. તો માટે f' 3 ઇક્વલ ટુ 4 ઇન્ટુ 3 પ્લસ 5. તો 12 પ્લસ 5 એટલે કે 17. તો f3 મળ્યા, f' મળ્યા. હવે આપણી પાસે બધી કિંમતો છે જ તો માટે f3 પ્લસ 0.02 ઇક્વલ ટુ f3 પ્લસ f' ઇન્ટુ 0.02. ચલો તો આ પદ તો f3.02 થઈ ગયું છે. ચલો f3 ની કિંમત આપણે લખી દઈએ 36. f' ની કિંમત છે 17 અને 0.02. તો ઇક્વલ ટુ 36 વત્તા 0.34. તો કે 36.34 આપણને એનો જવાબ મળશે. તો અહીંયા 36.34. મિત્રો ધ્યાનથી જરાક જોઈ લેજો, એને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કે જે પણ જવાબ છે બરાબર એ જવાબ ખરેખર કેટલો મળે છે અને કેવી રીતે મળે છે. આપણે કદાચ રકમ લખવામાં મિસ્ટેક થઈ છે. અહીંયા 3 છે, દાખલામાં ફેરફાર કરવો પડશે. 3 છે તો પછી આ જગ્યાએ 3 થશે. 3 થશે તો આ જે પદ છે તે 27 લખવું પડશે. તો 27 પ્રમાણે લખીશું તો 27 અને 3 એમ કરીને આનો જવાબ 45 થશે. ચલો વિકલન કરીએ છીએ તો વિકલન 3 દુ 6x થાય. તો અહીંયા 6 લખાશે. 6 3 18, 18 અને 5, 18 ને 5 થશે 23. ઓકે, તો આપણે f3 લખીએ 45 અને આ પદ લખીએ છીએ 23. તો 45 અને 23 2 46 બરાબર. તો 45.46 આપણને જવાબ મળશે. એટલે મિત્રો રકમ લખવામાં મિસ્ટેક થઈ છે માટે આપણને જવાબમાં ફેરફાર મળ્યો હતો. તો આ રીતે આપણે ઉદાહરણ 23 સમજી શકીએ છીએ. હવે 24 અને 25 એ બંને ભલે અત્યારે બાકી રહ્યા ઉદાહરણ, આપણે સ્વાધ્યાય 6.4 નો અભ્યાસ કરીએ એટલે કે એક રીત જેવા દાખલાઓ આપણે સમજી લઈએ. ચલો 6.4 માં દાખલા નંબર આપણે 3 લઈ લઈએ છીએ. એનો ત્રીજો. ત્રીજામાં આપ્યું છે √0.6 અને નું
આસન્ન મૂલ્ય શોધવાનું છે વિકલના ઉપયોગથી. તો હવે મિત્રો વિચારજો, 0.6 છે, એની નજીકની એવી કઈ સંખ્યા કે જેનું વર્ગમૂળ સરળતાથી થઈ શકે? તો 0.6 માટે નજીકમાં 0.4 પણ આવે આમ જોઈએ તો, પરંતુ 0.4 નું મિત્રો વર્ગમૂળ શક્ય નથી. કેમ? કારણ કે 4 નું વર્ગમૂળ તો 2 થાય, પણ 0.4 નું વર્ગમૂળ શક્ય નથી એ રીતે. તો પછી આપણે શું કરવું પડે? એ લઈ શકતા નથી. ચલો 0.9 વિચારીએ તો 0.9 પણ એ રીતે શક્ય નથી. તો મિત્રો 0.6 ની નજીકની સંખ્યા આપણે એક જ વિચારવી પડે, 1. તો એનું જ વર્ગમૂળ શક્ય છે. તો સૌથી પહેલા ધારો કે fx તરીકે આપણું વિધેય થશે √x, x તરીકે 1 અને ડેલ્ટા x તરીકે -0.4. કારણ કે 1 હશે તો જ 0.4 રાખીશું તો જ આપણને 0.6 મળી શકશે. ક્લિયર? હવે આપણું જે પણ વિધિ છે એ વિધિ આપણે પૂરી કરી દઈએ. ચલો અહીંયા તમે સૂત્ર લખી દેજો. હવે f1 શોધવા છે, √1 એટલે કે 1. ચલો f'(x) લખવા છે, તો √x નું વિકલન 1/2 √x થાય. તો માટે f'(1) લખવા હોય તો 1/2 √1 એટલે કે 1/2 થશે. ચલો હવે બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ. તો કે માટે f1 પ્લસ -0.4, તો fx તરીકે 1 પ્લસ f'(x) એટલે f'(1) ઇન્ટુ ડેલ્ટા x એટલે -0.4. ચલો તો આ પદ આપણા માટે ડાયરેક્ટ વર્ગમૂળમાં 0.6 લખી દઉં છું. બરાબર છે? ચલો હવે f1 ની કિંમત 1 મળી, f'(1) ની કિંમત 1/2 મળી, -0.4. ચલો 1 પ્લસ માઇનસ -0.4/2 એટલે 0.2. 1 માંથી 0.2 જશે, બરાબર, તો કેટલા વધશે? 0.8. કારણ કે મિત્રો અહીંયા દશાંશ ચિહ્ન પછી એક જ અંક મળે છે, કોઈ જગ્યાએ બીજો અંક આવતો જ નથી. આમ રકમમાં એવું કીધું છે કે 3 દશાંશ સ્થળ સુધી જવાબ મેળવવાનું છે, પરંતુ અહીંયા એક જ સુધી આવે છે, તો આપણે એક જ મેળવીએ છીએ. ઓકે, તો માટે શું થયું? √0.6 નું આસન્ન મૂલ્ય 0.8 થાય. સમજી ગયા? તો આ રીતે આપણે આસન્ન મૂલ્યનો વિચાર કરી શકીએ. મિત્રો, આસન્ન મૂલ્ય શોધવાની રીત આપણે ક્યારે ઉપયોગ આમ કરી શકીએ છીએ કે જ્યારે આપણી પાસે ડાયરેક્ટ એનું મૂલ્ય મેળવવામાં અગવડતા પડે તો આપણે આ પ્રકારેનું કામ કરી શકીએ છીએ. ચલો હવે એના પછી એક મિત્રો અમુક દાખલા જે હશે એમાં ફક્ત ને ફક્ત તમને હું વિધેય સમજાવી દઈશ. ધારો કે ચોથો આપ્યો છે, એની અંદર ખાલી ટેમ્પરરી તમને થોડું સમજાવું છું, આખો દાખલો ગણીશ નહીં. અહીંયા છે 0.009 હવે 0.009 છે, બરાબર. તો સીધી વસ્તુ છે કે fx તો આપણને ખબર પડે કે fx એટલે x⁻1/3, બરાબર. ચલો હવે આમાં x કેટલા લઈએ? તો 0.009 ની નજીકની સંખ્યા કઈ કે જેનું ઘનમૂળ નીકળી શકે? તો એ છે 0.008. કારણ કે ઘનમૂળ કાઢવું છે એટલે દશાંશમાં 3 અંક આગળ પોઈન્ટ છે અને સાથે સાથે 8નું ઘનમૂળ થઈ શકશે. ચલો ડેલ્ટા x તરીકે 0.001 આપણે વિચારી શકીએ. બસ, તો આને રાખીને આપણે એ પ્રમાણેનું કામ તમે કરી શકશો. રીત તમને ખબર છે. ચલો આપણે પાંચમો દાખલો જોઈએ. 0.999 1/10
એટલે કે એનું 10મું મૂળ શોધવાનું છે. હવે 10મું મૂળ શોધવા માટે આપણે પહેલાં તો એમ વિચારીએ કે fx તો શું લખાશે, તો કે ધારો કે fx ઇક્વલ ટુ x⁻1/10. ચલો હવે 0.999 ની નજીકની એવી કઈ સંખ્યા કે જેનું 10મું મૂળ નીકળી શકે, તો મિત્રો એ છે 1. તો 1નું 10મું મૂળ નીકળી શકે. x વાળી કિંમતનું એ પ્રમાણે કામ થવું જોઈએ. ડેલ્ટા એક્સ તરીકે તો ગમે તે મળશે તો ચાલશે. તો ડેલ્ટા એક્સ કેટલા લખી શકાય? 0.001. પણ કેવા? માઇનસ, કારણ કે 1 માઇનસ 0.001 કરો છો તો 0.999 મળી શકે. બરાબર? તો fx, x અને ડેલ્ટા એક્સ આપણને મળ્યા. હવે આપણે શું કામ કરીશું આને આધારે? તો કે જે પણ પદ છે તો માટે આપણે એક તો સૂત્ર લખવું પડશે. તો ચલો અહીંયા આ જગ્યાએ તમે સૂત્ર લખી દો. હવે તમને સૂત્ર પણ યાદ રહી ગયું હશે. ચલો સૂત્ર પ્રમાણે જરૂરિયાત છે f1ની. તો ચલો આની અંદર 1ની 1/10 ઇક્વલ ટુ 1. ચલો સૌથી પહેલા હવે f' શોધવાના. તો આનું વિકલન 1/10, xની 1/10 માઇનસ 1 એટલે -9/10. એનો મતલબ કે 1/10 ગુણ્યા xની 9/10. હવે xની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ તો f'1 તરીકે શું થાય? 1/10 ઇન્ટુ 1/9/10 એટલે કે 1/10. તો f'1 આપણને 1/10 મળ્યા છે. ઓકે, ચલો હવે f'1 1/10 મળી ગયા. આ મળી ગયું. બધી જ કિંમતો આપણી પાસે છે તો આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો માટે f1 માઇનસ 0.001 ઇક્વલ ટુ f1 પ્લસ f'1 ઇન્ટુ ચલો ડેલ્ટા એક્સ તરીકે માઇનસ 0.001. ચલો f1 તરીકે 1, f'1 તરીકે 1/10 અને આ કિંમત છે માઇનસ 0.001. તો 1 પ્લસ માઇનસ માઇનસ, આ જે પદ છે 10 વડે ભાગી દઈએ 0.0001 થઈ જશે. તો હવે એકમાંથી બાદ કરશું તો શું થશે? 0.9999. તો આ રીતે તો આપણે જવાબ મેળવી શકીએ. આ પદ જે છે લખી દઈએ કે 0.999 તો માટે 0.999 નું આસન્ન મૂલ્ય 0.9999 મળે. ચલો એના પછી આપણે જોઈએ પાંચમો નહીં પણ આઠમો. આઠમાની રકમ છે 255 ની 1/4. હવે fx તરીકે ચલો શું લખી શકવાના? x⁴. ચલો x તરીકે આપણે કેટલા લખશું? 255 ની નજીકની કઈ સંખ્યા કે જેનું ચતુર્થ મૂળ સરળતાથી નીકળી શકે? તો એ છે 256. તો ડેલ્ટા એક્સ કેટલા થાય? -1. બસ. હવે ઉપર જે પ્રમાણેની આપણે રીત કરી છે એ જ રીત પ્રમાણે તમારે આનો જવાબ મેળવવાનો થશે. ઓકે, ચલો 9મો 10મો એ પણ તમારા હોમવર્ક તરીકે રાખીએ છીએ. 11મો જોઈ લઈએ. 0.0037 ની 1/2. તો ધારો કે
fx તરીકે x રેઝ ટુ 1/2 એટલે કે x નું વર્ગમૂળ છે. તો x તરીકે કઈ સંખ્યા આપણે લઈ શકીએ? તો અહીંયા જે પણ પદ આપ્યું છે એની અંદર જો તમે 0.0036 વિચારો તો એનું વર્ગમૂળ શક્ય થઈ શકે એમ છે. બરાબર છે? કારણ કે 37 છે, તમે જુઓ દશાંશ ચિહ્ન પછી 4 અંક છે એટલે એનું વર્ગમૂળ તરીકે 2 અંક થાય અને 36 નું વર્ગમૂળ તરીકે 6 પણ થઈ શકે છે. તો સાથે સાથે ડેલ્ટા એક્સ કેટલા મળી શકે આપણને? 0.0001. તો બસ અહીંયા આપણા માટે દરેક પદ થઈ ગયા છે. બસ વિકલન કેવી રીતે કરવું છે, કયું કામ કેવી રીતે કરવું છે તમે ખૂબ સારી રીતે જાણો છો. તો મિત્રો આપણે આ વિડીયોમાં આટલા સુધી રાખીએ છીએ. પછીના નેક્સ્ટ વિડીયોમાં બાકી રહેતા દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.